નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર 1 સજીવ વિશ્વની આજે આપણે શરૂઆત કરશું. પહેલા ચેપ્ટરની અંદર બીજા ચેપ્ટરમાં આપણે જૈવિક વર્ગીકરણની વાત કરી. એ વર્ગીકરણ કરવું હોય તો એનું નામકરણ, ઓળખ વિધિ એ સજીવની જરૂરી છે. એ કઈ રીતે થઈ શકે એ આ ચેપ્ટરમાં આપણને આખું ચેપ્ટર ભણશો એટલે તમે દરેક સજીવોના વૈજ્ઞાનિક નામ કઈ રીતે વૈજ્ઞાનિકો આપે છે એની સમજ આ ચેપ્ટરમાં આપણને મળશે. અને સજીવોને ઓળખવા હોય તો કઈ રીતે, તો એ વિવિધ લક્ષણો આધારિત સજીવને આપણે ઓળખી શકીએ એની પણ ચર્ચા આ ચેપ્ટરની અંદર કરશું. તો ચાલો આજે શરૂઆત કરીએ. પહેલો ચેપ્ટર સજીવ વિશ્વ. પહેલા પ્રશ્નથી સૌપ્રથમ આપણે સ્ક્રીનશોટ એક લઈ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઝડપથી બે પ્રશ્નો અહીંયા આપેલા છે. સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે સમજાવો, અને બીજો પ્રશ્ન વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ છે સમજાવો. આ બે પ્રશ્નો પહેલા આપણે ચર્ચા કરવાના, તો ઝડપથી એનો સ્ક્રીનશોટ લો એક. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે. હવે આપણે શરૂઆત કરીએ. સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે સમજાવો. ઇન્ટ્રોડક્શન ની અંદર આ માહિતી આપેલી છે અને આધારિત જ આ પ્રશ્ન છે. તો સજીવોના પ્રકારો, સજીવોના જે પ્રકારો છે ની વિશાળ શ્રેણી નવાઈ પમાડે તેવી છે. કેમ? તો કે સજીવોનું જે પ્રકારો છે, સૂક્ષ્મ જીવો છે. સૂક્ષ્મ જીવની અંદર તો કે બેક્ટેરિયા, કેટલીક ફૂગ, કેટલીક લીલ, વાયરસ, વિરોઇડ્સ, પ્રાયોન્સ જે આપણે ભણી ગયેલા છે એનો સમાવેશ થાય છે. પ્રજીવ, પ્રોટિસ્ટા, એ સિવાય વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. તો સજીવોના પ્રકારોની વિશાળ શ્રેણી નવાઈ પમાડે તેવી છે. હવે સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસ સ્થાનો જેવા કે ઠંડાગાર પર્વતો ઉપર, બરફના પર્વતો ઉપર, પાનખર જંગલો પર, મહાસાગર દરિયાની અંદર, સમુદ્રની અંદર, મીઠા પાણીના જળાશયોમાં, મીઠા પાણીના જળાશયો હોય, રણ પ્રદેશ હોય કે ઉષ્ણ વાસંતી વિસ્તારો કે જેમાં આપણને સજીવો જોવા મળે છે અને તે અદ્ભુત છે. એટલે અહીંયા જે આપણે વાત કરી, લગભગ મોસ્ટ ઓફ બધી જગ્યાએ સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસ સ્થાન, જેમ કે બરફના પર્વતો હોય, અથવા પાનખર જંગલો હોય, અથવા મહાસાગર હોય, અથવા મીઠા પાણીના જળાશય હોય, કે રણ પ્રદેશ હોય, કે ઉષ્ણ વાસંતી વિસ્તારો હોય, કે ત્યાં આપણને સજીવો જોવા મળશે. એ અદ્ભુત છે. બીજા ચેપ્ટરની અંદર જ આપણે આર્કીબેક્ટેરિયાની વાત કરી ગયેલા. આર્કીબેક્ટેરિયા તો કે વિપરીત પરિસ્થિતિની અંદર વસવાટ કરે છે. બે ત્રણ એક્ઝામ્પલ પણ આપણે ભણેલા, યાદ કરો વિદ્યાર્થી મિત્રો તમે કઈ જગ્યાએ સજીવો વસવાટ કરતા હતા. એટલે અદ્ભુત રચના છે. હવે ઝડપવાન ઘોડો, સ્થળાંતરિત થતા પક્ષીઓ. શિયાળામાં ખાસ સ્થળાંતરિત થઈને ગુજરાતની અંદર ઘણા બધા પક્ષીઓ આવે છે. પુષ્પ આચ્છાદિત ખીણો કે હુમલો કરતી શાર્ક. આ બધાની સુંદરતા આપણને તેમની પ્રત્યેનો આદર ભાવ જગાડે છે અને અદ્ભુતતાની ઊંડી સમજ પણ આપે છે આપણને. એટલે કે ઝડપવાન ઘોડો, સ્થળાંતરિત થતા પક્ષીઓ, પુષ્પ આચ્છાદિત ખીણો કે હુમલો કરતી શાક, આ બધાની સુંદરતા આપણને તેમની પ્રત્યેનો આદરભાવ જગાડે છે અને અદ્ભુતતાની ઊંડી સમજ પણ આપે છે. આ બધા સજીવો જ છે, પૃથ્વી ઉપર વસવાટ કરે છે. હવે વસ્તીના સભ્યો વચ્ચે, એક વસ્તી હોય તો એના સભ્યો વચ્ચે અને સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ કે સહકાર, કારણ સંઘર્ષ થતો હોય વસ્તી વચ્ચે, સમુદાયના સભ્યો વચ્ચે, અથવા તો સહકારની ભાવના હોય, તથા તેવી જ રીતે કોષની અંદર રહેલી, કોષ
ની અંદર રહેલી આણ્વીય ભરચકતા પણ આપણને વિચારતા કરી મૂકે છે કે વાસ્તવમાં જીવન શું છે. કોષની અંદર ઘણા બધા આણ્વીય ઘટકો રહેલા હશે. એ જ રીતે વસ્તીના સભ્યો વચ્ચે કા સંઘર્ષ થતો હોય, કા સહકારની ભાવના હોય, સમુદાયની વસ્તી વચ્ચે પણ, સભ્યો વચ્ચે પણ કા સંઘર્ષ હોય, ખોરાક માટે, વસવાટ માટે. આ જે સંઘર્ષ થવાનો છે અહીંયા વસ્તીના સભ્યો કે સમુદાયના સભ્યો વચ્ચે, એ ખોરાક અને વસવાટ માટે થાય છે મોસ્ટ ઓફ. તો એ સંઘર્ષ કે સહકાર, અને એ જ રીતે કોષની અંદર પણ આણ્વીય ઘટકો જે રહેલા હોય, એ આપણે જો વિચારીએ તો વાસ્તવમાં જીવન શું છે એની સમજ આપણને મળી શકે. અને આ સવાલ બે ગર્ભિત પ્રશ્નો તરફ આપણને આગળ લઈ જાય છે. આ સવાલ આપણે જે કરેલા છે ઉપર કે વાસ્તવમાં જીવન શું છે, એ આ સવાલ બે ગર્ભિત પ્રશ્નો તરફ આપણને આગળ લઈ જાય છે. પ્રથમ પ્રશ્ન જે હશે એ પ્રાયોગિક છે કે જે નિર્જીવની વિરુદ્ધ સજીવ શું છે તેનો જવાબ માંગે છે. નિર્જીવ વસ્તુની વિરુદ્ધ સજીવ શું છે. આપણે નિર્જીવ અને સજીવ અત્યાર સુધી એવું ભણેલા છે કે જેમાં જીવ હોય છે સજીવ, અને જીવ જે ધરાવતો નહીં હોય એ નિર્જીવ. એટલે કે અહીંયા નિર્જીવ વિરુદ્ધમાં સજીવ શું છે તેનો જવાબ માંગે છે. આ પહેલો પ્રશ્ન, એ પણ આપણે આ ચેપ્ટરમાં ભણશું. અને બીજો પ્રશ્ન તત્વજ્ઞાનને લગતો છે અને જીવનનો હેતુ શું છે તેનો જવાબ માંગે છે. પણ અહીંયા આપણે તત્વજ્ઞાનને આધારિત જે પ્રશ્ન છે, જીવનનો હેતુ શું છે, એના વિશે આગળ નહીં વધીએ. માત્ર અહીંયા નિર્જીવની વિરુદ્ધ સજીવ શું છે તેને આધારે સજીવ, જીવ વિજ્ઞાનની અંદર સજીવની ડેફિનેશન આપશું અને સજીવનું કાર્ય શું છે સમજવાનું છે આપણે. એટલે અહીંયા સુધી આખું સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે સમજાવો તો અહીંયા સુધી આ પ્રશ્ન આપણે તૈયાર કરવાનો થાય છે. ઝડપથી ફરીથી એકવાર એનું રિવિઝન કરી દઈએ. ચાલો, સજીવોના પ્રકારો વિશાળ શ્રેણી પૃથ્વી ઉપર ધરાવે છે અને સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસ સ્થાનો જે પણ છે, જેવા કે ઠંડાગાર પર્વતો હોય, પાનખર જંગલો હોય, મહાસાગર હોય, મીઠા પાણીના જળાશયો હોય, રણ કે ઉષ્ણ વાસંતી વિસ્તારો કે જેમાં આપણને સજીવો જોવા મળે છે તે અદ્ભુત જ છે બધા. ઝડપવાન ઘોડો, સ્થળાંતરિત થતા પક્ષીઓ, પુષ્પ આચ્છાદિત ખીણો કે હુમલો કરતી શાર્ક, આ બધાની સુંદરતા આપણને તેના પ્રત્યેનો આદરભાવ જગાડે છે અને અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે. અને વસ્તીના સભ્યો વચ્ચે અને સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ કે સહકાર તથા તેવી જ રીતે કોષની અંદર રહેલી આણ્વીય ભરચકતા પણ આપણને વિચારતા કરી મૂકે છે કે વાસ્તવમાં જીવન શું છે. અને આ સવાલ બે ગર્ભિત પ્રશ્નો ધરાવે છે. પ્રથમ પ્રશ્ન પ્રાયોગિક છે કે જે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે તેનો જવાબ માંગે છે. અને બીજો પ્રશ્ન તત્વજ્ઞાનને લગતો છે કે જીવનનો હેતુ શું છે તેનો જવાબ માંગે છે. હવે આના આધારિત આપણે સજીવ શું છે એની ચર્ચા કરવાના અને સજીવની વ્યાખ્યા આપણે વિવિધ લક્ષણો આધારિત આપશું કે જે જીવ ધરાવતો હોય, વિવિધ પ્રકારની પ્રક્રિયા ક્રિયાઓ કરતો હોય અને વિવિધ લક્ષણો આધારિત સજીવોને આપણે અહીંયા ઓળખવાના. એવા જ લક્ષણોની આપણે શરૂઆત કરશું. પહેલું કે સજીવ જે જીવ ધરાવતો હશે વૃદ્ધિ કરવો જરૂરી, એને આધારિત આપણે બીજો પ્રશ્નની હવે ચર્ચા કરવાની કે વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ છે સમજાવો. વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ છે સમજાવો. ચાલો હવે એની ચર્ચા કરીએ. એટલે હવે આ પહેલું લક્ષણ છે સજીવનું. આ બધા લક્ષણો તમારે યાદ રાખવાના કે સજીવ શું છે. તો સજીવની વ્યાખ્યા આપવી હોય તો કે જે જીવ ધરાવતો હોય, વિવિધ પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયા કરતા હોય અને અનુકૂલન સાધતો હોય અથવા તો તાદાત્મ્ય સાધતો હોય તેને આપણે સજીવ કહી શકીએ. એમાંનું પહેલું લક્ષણ આપણે વાત કરવાની છે વૃદ્ધિ. આ પહેલું લક્ષણ કે જે સજીવ પૃથ્વી ઉપર વૃદ્ધિ દર્શાવી શકતો હોય એ જ ટકી શકે પૃથ્વી ઉપર, એને આધારિત હવે પહેલું લક્ષણ વૃદ્ધિ. તો વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ છે સમજાવો. ચાલો, બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. બધા જ સજીવો
જેનો જન્મ થશે પૃથ્વી ઉપર એ વૃદ્ધિ દર્શાવશે, એટલે કે બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. હવે કદ અને સંખ્યામાં થતો વધારો, આ ખાસ કદમાં અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. વૃદ્ધિના પૂરક લક્ષણો કયા બે? તો કે કદ અને સંખ્યામાં વધારો, કોષની સંખ્યામાં વધારો. હવે અહીંયા જો બહુકોષીય સજીવો જેટલા પણ છે, બહુકોષીય સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. કોષ વિભાજન એટલે કે એ સમ વિભાજન દર્શાવશે. સમ વિભાજન, એક કોષ હશે, એક કોષનું સમ વિભાજન થાય એટલે બે કોષ બને, બે કોષમાંથી ચાર કોષ બનશે, ચાર માંથી 8, 8 માંથી 16. તમે ચેપ્ટર 10 ની અંદર સમ વિભાજનની પ્રક્રિયા આખી ભણી ગયેલા છો, તબક્કા પૂર્વ અવસ્થાથી તબક્કાઓ ભણી ગયેલા છે. તો એ સમ વિભાજન દ્વારા જ અહીંયા વૃદ્ધિ થશે. કોષની સંખ્યામાં જે વધારો થાય, કદની સંખ્યામાં જે વધારો થાય, એક કોષ વિભાજન દ્વારા જ થાય છે. એટલે કે બહુકોષીય સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. હવે વનસ્પતિઓમાં વૃદ્ધિ જીવન પર્યંત થતી રહે છે. આ ખાસ યાદ રાખવાનું. વનસ્પતિ હોય તો વનસ્પતિમાં લાઈફ ટાઈમ સુધી, જીવન પર્યંત, જ્યાં સુધી જીવે ત્યાં સુધી એની વૃદ્ધિ ચાલુ જ રહેશે, ત્યાં સુધી એની વૃદ્ધિ ચાલુ જ રહી છે. વનસ્પતિ તો કે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, લીલ. હવે એ જ રીતે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ જોવા મળે. પ્રાણીઓની અંદર આપણી વાત કરીએ તો GH ગ્રોથ હોર્મોન્સને કારણે આપણી વૃદ્ધિ થાય છે, બરાબર. તો એ વૃદ્ધિ જ્યાં સુધી ગ્રોથ હોર્મોન્સ શરીરની અંદર સક્રિય રીતે સ્ત્રાવ થતો રહે ત્યાં સુધી વૃદ્ધિ દર્શાવશે. એનો સ્ત્રાવ ઘટે એટલે વૃદ્ધિની પ્રક્રિયા પણ ઘટે છે. એટલે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ જોવા મળે છે, જ્યારે વનસ્પતિની અંદર વૃદ્ધિ જીવન પર્યંત રહે છે. લાઈફ ટાઈમ સુધી, જ્યાં સુધી એ જીવિત રહેશે વનસ્પતિ ત્યાં સુધી વૃદ્ધિ દર્શાવે છે. કેમ? કઈ રીતે? તો કે વનસ્પતિ દર વર્ષે પુષ્પનું સર્જન કરે છે, એ વૃદ્ધિ થતી હોય તો જ થાય. દર વર્ષે ફ્રૂટ આપે જ છે, તો એ વૃદ્ધિ થતી હોય તો જ ફળ આપે જ છે. એટલે કે પુષ્પ, ફળ, પર્ણ પણ ખરી પડે, ફરીથી નવા પર્ણ ઉગે છે. પર્ણ પણ ખરી પડે, પાન, અને ફરીથી નવા પાન ઉગે છે એમાં. તો એ કોને કારણે? વૃદ્ધિ જીવન પર્યંત થતી હોય તો જ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે બંનેના કે વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત, પ્રાણીની અંદર વૃદ્ધિ ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ. હવે નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. અને એક કોષીય સજીવો પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. એક કોષીય સજીવો પણ કોષ વિભાજનથી જ વૃદ્ધિ પામે છે. હવે જો માઇક્રોસ્કોપની અંદર, સૂક્ષ્મદર્શક યંત્રની અંદર કોષોની સંખ્યામાં ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી તેનું અવલોકન કરી શકીએ. માઇક્રોસ્કોપની અંદર કોષની સંખ્યાની આપણે ગણતરી કરવી હોય તો ઇન વિટ્રો સંવર્ધન માધ્યમની અંદર સરળતાથી એનું અવલોકન કરી શકશું આપણે. અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ જ છે. પરસ્પર એકબીજા સાથે નિવારક ઘટનાઓ જ છે. હવે જો શરીરમાં થતા વધારાને આપણે વૃદ્ધિ માટેનું માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુઓ પણ તેની વ્યાખ્યામાં આવે છે. હવે પર્વત, પવન, શિલાખંડો અને રેતીના ઢગલાઓ એ પણ આવે. એટલે કે જો શરીરમાં થતા વધારાને આપણે વૃદ્ધિના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુઓ પણ તેની વ્યાખ્યામાં આવે, જેમ કે પર્વત, પવન, શિલાખંડો અને રેતીના ઢગલાઓ. કઈ રીતે એ પણ સમજીએ. અલબત્ત નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે. દાખલા તરીકે એક રેતીનો ઢગલો શરૂઆતમાં 1 ફૂટ હોય,
થોડા સમય પછી એની ઉપર બીજા ધૂળના રજકણો ધૂળ ઉડીને આવે અને એના કદમાં વધારો થાય તો એ પણ આપણે એક વૃદ્ધિ તો કહી શકીએ, પણ નિર્જીવની. અને સજીવોમાં દેહની અંદર તરફ વૃદ્ધિ થાય છે. સજીવોની અંદર જે વૃદ્ધિ થશે શરીરની અંદર, દેહની અંદર થાય છે. આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ નહીં. આથી વૃદ્ધિ સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાય નહીં. આથી કેટલીક શરતોને આધીન બધા જ સજીવોમાં જોવા મળી શકે તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી જ આપણે સમજી શકીએ કે વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ છે. મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આપણે આ થિયરી તૈયાર કરવાની થાય. વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ છે. સમજાવો, ફરીથી એકવાર જોઈ દઈએ. બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. કદ અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. બહુકોષી સજીવો તો કે કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે, એટલે કે સમવિભાજન દ્વારા. અને વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત લાઈફ ટાઈમ સુધી થતી હોય, જ્યારે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ થાય છે. નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય. એક કોષીય સજીવો પણ કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે. માઇક્રોસ્કોપની અંદર આપણે કોષોની સંખ્યાની ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી તેનું અવલોકન કરી શકીએ છીએ. અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક બંને ઘટનાઓ છે. જો શરીરમાં થતા વધારાને વૃદ્ધિ માટેના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુ પણ તેની વ્યાખ્યામાં આવે છે, જેમ કે પર્વત, પવન, શિલાખંડો અને રેતીના ઢગલાઓ એ પણ આવે. અલબત્ત નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે. અને સજીવોમાં દેહની અંદર, શરીરની અંદર તરફ વૃદ્ધિ થાય છે. આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાય નહીં. આથી કેટલીક શરતોને આધીન બધા સજીવોમાં જોવા મળી શકે તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી જ આપણે સમજી શકીએ કે વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ છે. મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બે થિયરી. ચાલો ત્યાર પછી આપણે આગળની થિયરી જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ત્રીજો પ્રશ્નની શરૂઆત કરીએ. એ પહેલા ક્વેશ્ચન 3 પ્રજનન વિશે નોંધ લખો. આ બીજું લક્ષણ સજીવનું. પહેલું લક્ષણ આપણે વૃદ્ધિની વાત કરી ગયા. હવે આપણે આ બીજું લક્ષણની વાત કરવાની, પ્રજનન. પણ એ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એક. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શરૂઆત કરીએ. સજીવનું બીજું લક્ષણ પ્રજનન. તો પ્રજનન એ સજીવોની લાક્ષણિકતા છે. પ્રજનન એ સજીવની એક લાક્ષણિકતા જ છે. પ્રજનનની ડેફિનેશન, વ્યાખ્યા શું થાય? તો કે સજીવ પુખ્ત વયે પોતાના જેવો નવો સજીવ નિર્માણ કરવાની પ્રક્રિયાને આપણે શું કહેશું? પ્રજનન. એટલે કે સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવનું સર્જન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે. આ ડેફિનેશન એને યાદ રાખવાની. પ્રજનન કે સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવનું સર્જન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે. હવે અહીંયા બહુકોષી સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓ જેવા જ સરખા દેખાવ ધરાવે છે. એટલે કે બહુકોષીય સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓ જેવા જ સરખો દેખાવ ધરાવે છે. જે આનુવંશિકતા, માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવે. હવે નિર્વિવાદ અને નિસંકપણે આપણે તેને લિંગી પ્રજનન તરીકે ઓળખી શકીએ, ઉલ્લેખી શકીએ. લિંગી પ્રજનન તરીકે ઉલ્લેખી શકાય. હવે સજીવો
અલિંગી પ્રજનન પણ દર્શાવે છે. પ્રજનનના મુખ્ય બે પ્રકાર, એક લિંગી પ્રજનન અને બીજું અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનની અંદર જેમ કે ફૂગ તેના દ્વારા ઉત્પન્ન કરાયેલા લાખો અલિંગી બીજાણુઓ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તૃત થાય છે. એટલે ફૂગની અંદર અહીંયા એનો એક પ્રકાર આપેલો છે અલિંગી પ્રજનનનો, કલિકા સર્જન ધોરણ 10 ની અંદર પણ તમે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વિસ્તૃતમાં ભણીને આવેલા છો, એના પ્રકારો પણ. હવે કલિકા સર્જન તો ઈસ્ટ અને હાઇડ્રા જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે. આ બે એક્ઝામ્પલ યાદ રાખવાના. કલિકા સર્જન તો કે ઈસ્ટ અને હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન દર્શાવશે. પુનઃસર્જન તો પ્લેનેરિયા એટલે કે ચપટાકૃમિમાં આપણે સાચું પુનઃસર્જન જોઈ શકીએ છીએ. એટલે કે આ સજીવના ટુકડા ગુમાવેલા ભાગને પુનઃસર્જન દ્વારા નવા સજીવનું એ સર્જન કરે છે, નિર્માણ કરે છે. પ્લેનેરિયા હશે તો એના જેટલા પણ ટુકડાઓ થશે એ ફરીથી નવા સજીવ તરીકે સર્જન થાય છે, તો એ પુનઃસર્જન. એ જ રીતે અવખંડન તો અવખંડનમાં ફૂગ, તંતુમય લીલ, મોસના તંતુઓ ની અંદર પણ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થશે. હવે એક આ વાત કરી બહુકોષી. હવે એક કોષીય સજીવો જેવા કે બેક્ટેરિયા, એક કોષીય લીલ, ક્લેમિડોમોનાસ, અમીબા જેવા એક કોષીય સજીવોમાં પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવીએ છીએ. દાખલા તરીકે તેમાં કોષોની સંખ્યામાં થતો વધારો, અને ખાસ કરીને એમાં દ્વિભાજન દ્વારા એક કોષીય સજીવો જે હશે એમાં જે પ્રજનન થવાનું અલિંગી પ્રજનન એ દ્વિભાજન જ, એટલે એકમાંથી બે સજીવનું નિર્માણ થાય. હવે એક કોષીય સજીવોમાં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન આ બે શબ્દોની ઉપયોગિતા વિશે આપણે વધુ સ્પષ્ટ નથી. એમાં આ વાત કરી પ્રજનન દર્શાવતા સજીવો. કેટલાક સજીવો પૃથ્વી ઉપર એવા પણ છે જે પ્રજનન દર્શાવી શકતા નથી, એટલે કે નવો સજીવ નિર્માણ કરી શકતા નથી, તો એ વંધ્ય સજીવ તરીકે ઓળખાય. એટલે કે ખચ્ચર, વંધ્ય કામદાર માખી, વંધ્ય હોય એવા માનવ યુગલ વગેરે જેવા ઘણા સજીવો પ્રજનન કરતા નથી, તો એને આપણે વંધ્ય સજીવ તરીકે ઓળખી શકીએ. એટલે આ એક્ઝામ્પલ વંધ્ય સજીવના યાદ રાખવાના. એક તો ખચ્ચર, વંધ્ય કામદાર મધમાખી, વંધ્ય હોય તેવા માનવ યુગલો કે જેવા સજીવો પ્રજનન કરતા નથી, તો એ વંધ્ય સજીવ તરીકે ઓળખી શકાય. આમ પ્રજનનનો પણ દરેક સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકતા નથી. અલબત્ત નિર્જીવ પદાર્થોના આપમેળે પ્રજનન કે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતા નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આપણે આ બીજા લક્ષણની વાત કરવાની, પ્રજનનની. સજીવોને ઓળખવા હશે તો પહેલું લક્ષણ વૃદ્ધિ જોવું પડશે, ત્યાર પછી એ પ્રજનન દર્શાવે છે કે નહીં એ. ચાલો પ્રજનન ફરીથી એકવાર રિવિઝન કરી દઈએ. પ્રજનન એ સજીવોની એક લાક્ષણિકતા જ છે. વ્યાખ્યા તો કે સજીવ પુખ્ત વયે પોતાના જેવો જ નવો સજીવ સર્જન કરવાની પ્રક્રિયાને પ્રજનન કહેશું. બહુકોષી સજીવો તો કે પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ જે હશે ઓછા વધતા અંશે પ્રમાણમાં પિતૃઓ જેવી જ દેખાય છે. અને નિર્વિવાદ અને નિશંકપણે આપણે તેને લિંગી પ્રજનન તરીકે ઓળખી શકીએ. આ પહેલો પ્રકાર પ્રજનનનો લિંગી, અને બીજો પ્રકાર અલિંગી. હવે સજીવો અલિંગી પ્રજનન પણ દર્શાવે, જેમ કે ફૂગ તેના દ્વારા ઉત્પન્ન કરાયેલા લાખો અલિંગી બીજાણુઓ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તૃત થાય છે. એના કેટલાક પ્રકારો કલિકા સર્જન તો એ યાદ રાખવાનું, ઈસ્ટ અને હાઇડ્રામાં જોવા મળશે. પુનઃસર્જન તો પ્લેનેરિયા ચપટાકૃમિમાં જોવા મળે. એમાં આપણે નોંધેલું જ છે કે પુનઃસર્જન સાચું પ્લેનેરિયામાં જોવા મળે, કેમ કે પ્લેનેરિયા એ સજીવ પોતાના ગુમાવેલા ટુકડા ના ભાગ ફરીથી પુનઃસર્જન દ્વારા નવા સજીવનું એ સર્જન કરી શકે છે. અવખંડન દ્વારા પણ અલિંગી પ્રજનન થાય. ફૂગ, તંતુમય લીલ અને મોસના તંતુની અંદર એક કોષીય સજીવ તો કે બેક્ટેરિયા, એક કોષીય લીલ કે અમીબા જેવા એક કોષીય સજીવો પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવે છે. દાખલા તરીકે કોષોની સંખ્યામાં થતો વધારો.
અને એક કોષીય સજીવો માં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન આ બે શબ્દો ની ઉપયોગિતા વિશે આપણે વધુ સ્પષ્ટ નથી. એમાં વંધ્ય સજીવ તો કે ખચ્ચર, વંધ્ય કામદાર મધમાખી, વંધ્ય હોય તેવા માનવ યુગલ વગેરે જેવા ઘણા સજીવો પ્રજનન કરતા નથી. આમ પ્રજનનનો પણ દરેક સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકતા નથી. કેમ તો કે વંધ્ય સજીવો પ્રજનન દર્શાવતા નથી. અલબત્ત નિર્જીવ પદાર્થો ના આપમેળે પ્રજનન કે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતા નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ત્રીજો પ્રશ્ન આ ચેપ્ટરનો. આ ત્રણ પ્રશ્નો આપણે આજના લેક્ચરની અંદર જોયેલા છે, જેમાંથી બે સવાલ, એક વૃદ્ધિ પેલું લક્ષણ અને બીજું પ્રજનન, આ થિયરી ખાસ તૈયાર કરવી. નમસ્કાર.